મકર સંક્રાંતિ ઉત્તરાયણ એ ભારતીય સંસ્કૃતિનો એક મુખ્ય અને અનોખો તહેવાર છે। આ પર્વનું ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ મહત્વ છે। અહીં મકર સંક્રાંતિના મહત્વના મુખ્ય મુદ્દાઓ છે। 1. ખગોળીય અને વૈજ્ઞાનિક મહત્વ। સૂર્યનું રાશિ પરિવર્તન। આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। ઉત્તરાયણનો આરંભ। આ દિવસથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે, આથી રાત ટૂંકી થતી જાય છે અને દિવસ મોટો થવા લાગે છે। આ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે। ઋતુ પરિવર્તન। આ તહેવાર શિયાળાની વિદાય અને વસંત ઋતુના આગમનનો સંકેત આપે છે। 2. ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ। દાન પુણ્યનો મહિમા। શાસ્ત્રો મુજબ આ દિવસે કરવામાં આવેલું દાન, જેમ કે તલ, ગોળ, ખીચડી, વસ્ત્ર કે ગાયોને ઘાસચારો 100 ગણું ફળ આપે છે। સૂર્ય ઉપાસના। આ સૂર્યદેવની ઉપાસનાનો દિવસ છે। લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને સૂર્યને અર્ઘ્ય આપે છે, જે શારીરિક અને માનસિક શક્તિ વધારે છે। ભીષ્મ પિતામહ। મહાભારત મુજબ ભીષ્મ પિતામહે પોતાના દેહત્યાગ માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી, કારણ કે આ સમયે દેહત્યાગ કરવાથી મોક્ષ મળે છે તેવી માન્યતા છે। 3. સ્વાસ્થ્ય અને આયુર્વેદિક મહત્વ। ખોરાક। શિયાળાની ઠંડીમાં શરીરને ગરમીની જરૂર હોય છે। આ દિવસે તલ અને ગોળના લાડુ કે સાંકળી ખાવામાં આવે છે। તલ અને ગોળ ગરમ હોવાથી શરીરને ઊંઘ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। તડકો। વિટામિન ડી। પતંગ ઉડાવવા માટે લોકો કલાકો સુધી સૂર્યના તડકામાં રહે છે, જેનાથી શરીરને કુદરતી રીતે વિટામિન ડી મળે છે, જે શિયાળામાં ખૂબ જરૂરી છે। 4. સામાજિક ઉલ્લાસ। પતંગોત્સવ। ગુજરાતમાં આ તહેવાર પતંગોત્સવ તરીકે ઓળખાય છે। આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે। આ મનુષ્યની પ્રગતિ અને ઊંચાઈ પર પહોંચવાની ભાવનાનું પ્રતીક છે। ઊંધિયું જલેબી। ગુજરાતીઓમાં આ દિવસે ખાસ ઊંધિયું અને જલેબી ખાવાનો રિવાજ છે, જે પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં મીઠાશ વધારે છે।